સુરતના રાંદેર વિસ્તારમાં વિજિલન્સની 96 ટીમો દ્વારા વીજ જોડાણમાં ચેકિંગ। રાંદેર શહેર 1 અને 2 પેટા વિભાગીય કચેરી હેઠળ ચાલતા સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વહેલી સવારથી GUVENL ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને DGVCL વિજિલન્સની 96 ચેકિંગ ટીમો દ્વારા વીજ જોડાણમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ચેકિંગ દરમિયાન કુલ 4533 વીજ જોડાણ ચેક કરતા 177 વીજ જોડાણોમાં કુલ 2,47,70,500ની વીજ ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું છે। ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર DP મોદી, DGVCL વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર UA ચૌધરી અને DGVCL સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક ઇજનેર BC ગોધાણીના માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને GUVNL પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી। આ રેડ દરમિયાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરિંગ સાથે છેડા કરી તેમજ મેઇન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેક્ટ વીજ ચોરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું। વીજ ચેકિંગ ટીમોએ ધોરણસરની કાર્યવાહી કરી એમ અધિક્ષક ઇજનેર વિજિલન્સ વિભાગની યાદીમાં જણાવાયું છે।